અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં તંત્ર દ્વારા ટ્યુમર બર્થ સર્ટિફિકેટમાં સહી અને સિક્કામાં ગેરરીતિ સામે આવતા પ્રિયોટની કુલ ₹33.44 લાખ રકમ રિકવર કરવામાં આવશે। અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં હોસ્પિટલ તંત્ર દ્વારા ટ્યુમર બર્થ સર્ટિફિકેટમાં સહી અને સિક્કામાં ગેરરીતિ સામે આવતા પ્રિયોટની કુલ ₹33.44 લાખ રકમ રિકવર કરવામાં આવશે। પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતા રાજ્યની કોઈપણ હોસ્પિટલ કે ડોક્ટરની કામગીરીને સાંખી નહીં લેવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે, જે અંતર્ગત સરકાર દ્વારા કડક રૂખ અપનાવ્યું છે। જયાબેન મોદી હોસ્પિટલ મેનેજમેન્ટ આ મુદ્દે જાહેર ખુલાસો જણાવ્યું હતું કે માન્યતા પ્રાપ્ત તબીબે અચાનક આવવાનું બંધ કરી દેતા દર્દીઓની સારવાર ચાલુ રાખી હતી। જન આરોગ્ય યોજના હેઠળ રાજ્યના 4 હોસ્પિટલ સામે કાર્યવાહી બાદ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સામે ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ અને સિક્કાનો ગેરવહીવટી મામલે દંડ ફટકારવામાં આવ્યો હતો। ત્યારે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા આ સમગ્ર મામલે ખુલાસો આપવામાં આવ્યો છે। ખ્યાતિકાંડ બાદ પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલ પર તવાઈ આવે છે। સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટે તજજ્ઞોને સાથે રાખી તપાસ હાથ ધરી હતી, જેમાં રાજકોટ, ભરૂચ અને વડોદરાની હોસ્પિટલમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ જોવા મળી હતી। આ જોતા વધુ 2 હોસ્પિટલોને પીએમજય યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવાઈ હતી, જ્યારે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં હોસ્પિટલ તંત્ર દ્વારા ટ્યુમર બર્થ સર્ટિફિકેટ TBCમાં સહી અને સિક્કામાં ગેરરીતિ આચરીને TMS સોફ્ટવેરમાં અપલોડ કર્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેના પરિણામે હોસ્પિટલ દ્વારા આચરવામાં આવેલા ક્ષતિને ધ્યાનમાં લઈ હાલમાં પ્રિયોટની કુલ ₹33,44,031નો દંડ ફટકારવામાં આવ્યો હતો। આ બાબતે હવે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ મેનેજમેન્ટ ખુલાસો સામે આવ્યો છે। આયુષ્યમાન પોર્ટલ પર માન્યતા પ્રાપ્ત તબીબે હોસ્પિટલમાં અચાનક જ આવવાનું બંધ કરી દીધું હતું। વચ્ચેના 12 દિવસ દર્દીઓને અગવડતા ન પડે એ માટે સારવાર ચાલુ રાખવામાં આવી હતી। નવા તબીબની માન્યતા માટે અરજી કરવામાં આવી હતી। હોસ્પિટલ સરકારના નિયમ મુજબ જ કામગીરી કરે છે। દર્દીઓના હિતમાં 12 દિવસ સુધી લીધા નિર્ણયનો સરકારે સહાનુભૂતિની દ્રષ્ટિએ વિચાર કરે એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે। જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરફથી આપ સૌને નમસ્કાર। મિત્રો, આપ સૌ જાણો છો કે જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ભરૂચ જિલ્લાના ઉદ્યોગો અને ડોનરોના સાથ સહકારથી ઊભી કરવામાં આવેલ છે। 2022માં કેન્સરના દર્દીઓની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને આપણે કેન્સર સેન્ટરની શરૂઆત કરી અને ત્યારથી અત્યાર સુધી સર્જરી, રેડિયેશન અને કેમોથેરાપી વગેરેની સારવાર આપણે આપી રહ્યા છીએ। જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનેલી એવી PMJY યોજના હેઠળ પણ આ બધી સારવાર આપવામાં આવે છે। હાલમાં PMJY યોજના અંતર્ગત જે વાત આપની સમક્ષ આવેલ છે તે બાબતે આપ સૌને વિદિત થાય કે આ અત્યંત ટેકનિકલ બાબત છે અને તારીખ 13 ઓક્ટોબર 2024થી 24 ઓક્ટોબર 2024 સુધીના સમય પૂરતી જ મર્યાદિત છે। તારીખ 13 ઓક્ટોબર 2024ના રોજ જે સર્જન આયુષ્માન પોર્ટલ ઉપર માન્યતા પ્રાપ્ત હતા તેઓએ આવવાનું અચાનક બંધ કર્યું હતું। હોસ્પિટલની ટીમ તેમની સાથે વાતચીતમાં હતી કે તેઓની સેવા આપવાનું ચાલુ રાખે, કારણ કે જો અચાનક છોડી દે તો દર્દીઓની સારવાર બંધ થઈ જાય। તેની સાથે વધુ સક્ષમ અને અનુભવી એવા કેન્સર નિષ્ણાંતની નિમણૂક માટે તે જ દિવસે આયુષ્માન પોર્ટલ ઉપર બહાલી માટે મૂકવામાં આવેલ, જે ભરૂચ જિલ્લા કક્ષાએ માન્ય થઈ અને વડી કચેરીએ તારીખ 24 ઓક્ટોબરના રોજ પ્રાપ્ત થયેલ। આ વચગાળાના 12 દિવસના સમય દરમિયાન સારવારની નિયમિતતા જળવાઈ રહે, દર્દીઓને મુશ્કેલી ના પડે અને તેમના આરોગ્યની સંપૂર્ણ સારવાર લઈ શકાય તે હેતુસર સારવાર ચાલુ રાખવા માટે અમે નિર્ણય લીધેલો। હોસ્પિટલ દ્વારા આ બાબતે સરકારશ્રીને રજૂઆત પણ કરેલ છે અને અમને ખાતરી છે કે સરકારશ્રીની યોજના અંતર્ગત દર્દીઓને સક્ષમ અને અનુભવી કેન્સર નિષ્ણાતની સારવાર મળવાની ચાલુ રહે અને 12 દિવસ વિના સારવાર કોઈ દર્દી ના રહી જાય તે માટે અમોએ લીધેલા પગલાંનો સહાનુભૂતિપૂર્વક વિચાર કરવા માટે વિનંતી છે અને આ બાબતે સરકારશ્રીને પુનઃવિચારણા માટે પણ દરખાસ્ત કરવામાં આવશે। હોસ્પિટલ સરકારશ્રીની યોજના મુજબ જ કાર્ય કરે છે અને તેનું ઉલ્લંઘન ના થાય તેની પૂરી તકેદારી રાખવામાં આવેલ છે, તેની ફરીથી અમો ખાતરી આપીએ છીએ।